જય માતાજી મિત્રો, તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો? તો આજે અમે અને વિશાલભાઈ એટલે અમારા ગાભોજી અને એમ કહેવા જતો કમલેશભાઈ આવે છે ગોગા મહારાજના દર્શન કરવા. મારા ગામમાં ખારા ગામમાં આવેલું છે, જોઈ શકો છો. સરસ મજાનું જય ગોગાધામ ખારા ગામમાં આવેલું છે ને તમને બધા મિત્રોને ગોગા મહારાજનું દર્શન કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. જોઈ શકો છો સરસ મજાનો લીમડો છે અને સરસ મજાનું આજુબાજુ વાવેતર છે ને ગોગા મહારાજનું મંદિર આવેલું છે. તો તમને ગોગા મહારાજના દર્શન કરાવીશું લીમડાની છે. અને જે વડા ગોઠના ગોગા મહારાજ મંદિર તરીકે આ મંદિરને અમારા ખારા ગામમાં ઓળખવામાં આવે છે. જે માત્ર ને માત્ર સામે છે, જોઈ શકો છો સામે છે ગામ, અને ત્યાંથી થોડુંક દૂર ગોગા મહારાજનું આ મંદિર આવેલું છે. અને ચૈત્ર મહિનામાં અહીંયા રમે પણ સરસ મજાની થાય છે, અને ઘણા બધા ભક્તો દર્શન કરવા પણ આવી રહ્યા છે, જોઈ શકો છો. અને અહીંયાના હાલ ભુવાજી છે, અહીંયા મહેશ ભુવાજી જોઈ શકો છો તમે. અને સરસ મજાનું ગોગા મહારાજનું મંદિર છે, જોઈ શકો છો. સરસ મજાની ધજાઓ પણ લહેરાઈ રહી છે ગોગા મહારાજની. અને આપણા ગોગા મહારાજ હાજરા હાજર છે, સરસ મજાની ધજા લહેરાઈ રહી છે, જોઈ શકો છો ગોગા મહારાજના મંદિરમાં. અને અહીંયા જો લખેલું છે જય શ્રી વડાગઢના ગોગા મહારાજનું મંદિર, જોઈ શકો છો બધા મિત્રો. સરસ મજાના ગોગા મહારાજના ફોટા પણ બનાવેલા છે, જોઈ શકો છો. તો તમને બધા મિત્રોને હવે અંદરથી ગોગા મહારાજના દર્શન કરાવીશું. ચાલો આપણે હવે ગાબાજી અંદર ગોગા મહારાજના દર્શન કરવા જઈશું. તો ચાલો આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને તમને ગોગા મહારાજના દર્શન કરાવીએ. જોઈ શકો છો આ છે ગોગા મહારાજનું મંદિર. અને સિકોતર માતાજી અને સધી માતાજીનું અહીંયા પણ મંદિર આવેલું છે, જોઈ શકો છો. સરસ મજાનું ગોગા મહારાજનું મંદિર છે. તો આપણે તો પહેલાં ગોગા મહારાજના તમને દર્શન કરાવીશું, જોઈ શકો છો. જે કોઈ ભાવિ ભક્તોએ બાધા રાખી હોય અને બાધા પૂરી થાય ત્યારે બધી અલગ અલગ માનતાઓ માની હોય તો ચડાવેલું પણ છે, જોઈ શકો છો. અને ગોગા મહારાજની અખંડ જ્યોત પણ ચાલુ છે, જોઈ શકો છો. આ ગોગા મહારાજનું મંદિર છે મારા વાલા. તો બોલો જય ગોગા મહારાજ જય. હવે આપણે ગોગા મહારાજના દર્શન કરી દીધા, અને હવે બાજુ સધી અને સિકોતર માતાજીનું મંદિર આવ્યું, કે સધી માતાજી અને સિકોતર માતાજીનું મંદિર આવેલું છે. તો તેમના પણ તમને દર્શન કરાવીએ. અને પહેલાં ભુવાજી આ હતા, જોઈ શકો છો. અત્યારે આપણા મહેશભાઈ ભુવાજી છે. હવે તમને સિકોતર માતાજીના દર્શન કરાવીશું ને અખંડ જ્યોત અહીંયા ચાલુ છે, જોઈ શકો છો. જોઈ શકો છો. એને અહીંયા ગોગા મહારાજનો બહુ જૂનો રાફડો પણ આવેલો છે, તેમાં પણ અત્યારે હાજરા હાજરમાં ગોગા મહારાજ નીકળે છે, અને બધા ભાવિ ભક્તો આવે તો દર્શન પણ આપે છે. તે પણ તમને બધા મિત્રોને બતાવી દઈએ. તો ચાલો, જોઈ શકો છો આ છે ગોગા મહારાજનો રાફડો અહીંયા આવેલું છે, અને અહીંયા હાજરા હાજર ગોગા મહારાજ દર્શન આપે છે. અને અહીંયા પણ સરસ મજાના ગોગા મહારાજના અલગ અલગ રીતે ફોટા પણ લગાવેલા છે, જોઈ શકો છો તમે. અને સરસ મજાનું મંદિર છે. અને જે ઉપર 70 કહેવાય ત્યાં પણ સરસ મજાના ગોગા મહારાજનું સરસ મજાની મૂર્તિ જેવું બનાવેલું છે, તો તે પણ તમને બતાવીશું, જોઈ શકો છો. આ ગોગા મહારાજનું મંદિર શેઠેથી સરસ મજાનું દેખાઈ રહ્યું છે, અને તમને બતાવી દઈએ તે પણ સરસ મજાનું ઉપર સરસ મજાના ગોગા મહારાજ પણ બનાવેલા છે. તો તમને ઝૂમ કરીને બતાવી દઈએ, જોઈ શકો છો તમે બધા. ને આજુબાજુ સરસ મજાનું વાતાવરણ છે, અને અહીંયા રમ્યા કરવામાં આવે છે, જોઈ શકો છો તમે. જ્યારે ચૈત્ર મહિનામાં કોઈ તારીખ તો અત્યારે નક્કી નહીં હોતી, પણ હોય છે ત્યારે તો અહીંયા પબ્લિકની ભીડ પણ એટલી બધી હોય છે. તો તે ટાઈમે આપણને ટાઈમ મળશે તો રમેશનો પણ આપણે વિડીયો મૂકીશું, તો બધા મિત્રો જોજો. અને સરસ મજાનો અહીંયા ચબૂતરો પણ બનાવેલો છે પક્ષીઓ માટે, જોઈ શકો છો તમે.
ચબૂતરો પણ સરસ મજાનો અહીંયા બનાવેલો છે. સરસ મજાના ઝાડ પણ અહીંયા રોપેલા છે ને સરસ મજાની ખેતરની લીલોતરી પણ છે, જોઈ શકો છો બધા મિત્રો. ગાબાજી જય માતાજી, કેમ છો? મજામાં ને? મજામાં. અને અહીંયા નાના નાના કુંડા પણ સરસ મજાના લગાવેલા છે, જોઈ શકો છો. આ છે ગુગા મહારાજ અમારા ખારા ગામમાં આવેલું તે મંદિર, અને સામેની બાજુમાં ગામ છે અને આટલું મંદિર દૂર છે. જે તમારે આવવું હોય તો તમે કોઈ બી ગામજનોને પૂછી શકો છો કે વડાગાંઠા ગુગા મહારાજનું મંદિર ક્યાં આવેલું, તો તમને એડ્રેસ પણ પૂરું બતાવી દેશે. જોઈ શકો છો આ બધું. આ છે ગુગા મહારાજનું મંદિર એ સરસ મજાની ધજા લહેરાઈ રહી છે, જોઈ શકો છો. આ લીમડો છે ને આ મંદિર છે. તો ચાલો ફરીથી મળીશું નવા લોક સાથે. તો બધા મિત્રોને જય માતાજી, જય ગુગા મહારાજ. આવજો. જય માતાજી.